સો હાય ફ્રેન્ડ્સ, તો જે પણ તમારો રિવાઇઝડ પ્રોવિઝનલ યુજી મેરિટ લિસ્ટ છે એ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવી છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને તમે પોતે પણ ચેક કરી શકો છો ફરીથી તમારો રેન્ક છે ચેન્જ થયો છે કે નહીં. તો તમે જે પણ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી મુજબ તમે જોઈ શકો છો અને જનરલ મેરિટ છે એમાં તમામ વિદ્યાર્થીઓ આવી જશે. તો તમારો રેન્ક બદલાયો છે કે નહીં એ તમે PDF ડાઉનલોડ કરીને આરામથી ચેક કરી શકો છો. ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું અપડેટ કરી દેવામાં આવે ત્યાર પછી જે પણ શિડ્યુલ મુજબ સમય આપવામાં આવ્યો છે કે 21 ઓગસ્ટથી લઈ અને 29 ઓગસ્ટની વચ્ચે તમારે રાઉન્ડની પ્રોસેસ છે એ ચાલુ થઈ જશે. એટલે કે તમારે ઓનલાઈન જ કોલેજ પસંદગી કરવાની રહેશે. આમાં કોઈ પણ મોક રાઉન્ડ છે તે હોતો નથી. પ્રથમ રાઉન્ડ છે એ જ તમારો ઓરિજિનલ રાઉન્ડ રહેશે. પ્રથમ રાઉન્ડમાં જ્યારે તમે કોલેજ પસંદગી કરો ત્યારથી લઈ અને છેલ્લા રાઉન્ડ એટલે કે સ્ટે વેકેન્સી રાઉન્ડ સુધીની સંપૂર્ણ માહિતી તમારી પાસે પ્રથમ અને સેકન્ડ રાઉન્ડમાં જ હોવી જોઈએ. કારણ કે સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ છે એ તમારો ખૂબ જ અગત્યનો હોય છે. ઓલરેડી રાઉન્ડની પ્રોસેસ કઈ રીતે થાય છે અને અપગ્રેડનો નિયમ શું છે એના પર મેં વિડીયો બનાવેલો છે, પરંતુ જે નવો નિયમ એડ થયો છે એના પર આપણે ચર્ચા કરવાના છીએ. અને આ ઉપરાંત પણ જે પણ કોલેજોમાં ફીસ વધારો છે થયો છે એની માહિતી પણ જોવાના છીએ અને અન્ય જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે કોલેજ પસંદગીને લગતી એ પણ આપણે જોવાના છીએ. તો જે પણ 21 ઓગસ્ટથી લઈ અને 29 ઓગસ્ટની વચ્ચે તમારે ઓનલાઈન કોલેજ પસંદગી કરવાની રહેશે. તો 1 થી 2 દિવસની અંદર તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે. ત્યાર પછી રાઉન્ડની પ્રોસેસ એટલે કે ઓનલાઈન કોલેજ પસંદગી માટે તમને 3 થી 5 દિવસનો સમય આપવામાં આવશે. ત્યારે તમારે ઓનલાઈન કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે. ઓનલાઈન કોલેજ પસંદગીમાં તમારે અનલિમિટેડ તમે કોલેજ પસંદગી કરી શકો છો. મેડિકલની સાથે તમે ડેન્ટલની સીટ પણ પસંદ કરી શકો છો. ગવર્મેન્ટ કોટાની સાથે તમે સેલ્ફ ફાઇનાન્સ કોટા અને મેનેજમેન્ટ કોટાની સીટ પણ પસંદ કરી શકો છો. મતલબ તમે તમારી પસંદગી અનુસાર ગમે એટલી કોલેજ અને ગમે એટલી સીટ અને ગમે એ કોટા તમે પસંદ છે કરી શકો છો. પરંતુ આડેધડ તમે કોલેજ પસંદગી કરશો તો એનો લોસ છે એ તમને આગળ જશે. તો હું જે રાઉન્ડની પ્રોસેસ સમજાવીશ એ તમારે વિગતવાર સમજજો અને જે નવો નિયમ છે એના પર પણ આપણે ચર્ચા છે કરવાના છીએ. તમારું એડમિશન થઈ જશે ત્યાર પછી ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓ માટે AYSY CMMS અને કન્યા કલ્યાણ યોજના છે એના સ્કોલરશિપના ફોર્મ ચાલુ થશે. તો એ ફોર્મ તમારે કઈ રીતે ભરવું જોઈએ જેથી કરીને તમારી જે સ્કોલરશિપ માટેનું ફોર્મ છે એ રિજેક્ટ ના થાય. તો એના પર પણ સંપૂર્ણ વિડીયો છે આ ચેનલમાં આવતા રહેશે. અને કન્યા કલ્યાણ યોજનાનું કે AYSYનું ફોર્મ તમારે કઈ રીતે ભરવું જોઈએ એની સંપૂર્ણ લાઈવ પ્રોસેસ પણ હું અપલોડ છે કરી દઈશ. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને સ્કોલરશિપ કે હોસ્ટેલના અપડેટ માટે હજુ સુધી તમે લોકો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો હવે આપણે અહીંયા એક સામાન્ય માહિતી છે આપણે લઈ લઈએ કે જે પણ વિદ્યાર્થીઓ છે એ રેન્ક મુજબ માહિતી ચેક કરતા હોય કે અમને મળવાપાત્ર છે કે નહીં. તો આ માહિતી છે એ તમને મળશે કે નહીં એ માહિતી ચેક કરવા માટે ખૂબ જ કામમાં આવશે. કારણ કે જે પણ વિદ્યાર્થીઓ રિઝર્વ કેટેગરીમાં આવતા હોય એને રેન્ક મુજબ ચેક કરશે તો એના સ્કોર મુજબ કેટલા વિદ્યાર્થીઓ અવેલેબલ છે એની માહિતી મેં અહીંયા કલેક્ટ કરેલી છે. જેથી કરીને તમને મળશે કે નહીં એ માહિતી એકઠી કરવા માટે તમને મદદ મળી શકે. તો અહીંયા સ્કોર મુજબ તમે જોશો તો 750થી લઈ અને 700ની વચ્ચે જે ટોટલ સ્ટુડન્ટ છે ઓપન કેટેગરી અને રિઝર્વ કેટેગરીના 85 છે. એ રીતે તમારી રિઝર્વ કેટેગરીમાં કેટલા સ્ટુડન્ટ છે એ તમને જોવા મળશે. જે સ્ટુડન્ટનું મેનુ છે એમાં તમામ ઓપન કેટેગરી જનરલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ છે એટલે કે એમાં રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓ પણ આવી જશે. જો તમારો સ્કોર છે એ 650 હોય તો 650થી લઈ અને 600ની વચ્ચે તમારી કેટેગરી રિઝર્વ કેટેગરી જેમ કે EWS OBC SC અને STમાં કેટલા વિદ્યાર્થીઓ છે એ તમે જોઈ શકો છો. એના આધારે તમને એ ખ્યાલ આવશે કે તમને કઈ કોલેજ છે મળી શકે છે. તો જે પણ ડેટા તમે જોઈ શકો છો એને સ્ક્રીનશોટ લઈ અને આરામથી તમે માહિતી છે પાછળથી તમે સમજી શકો છો. હવે આપણે અગત્યની જે રાઉન્ડની માહિતી અને જે નવો નિયમ એડ થયો છે એની ચર્ચા કરી લઈએ. મેં ઓલરેડી રાઉન્ડની પ્રોસેસ, કોલેજ ચોઇસ પ્રોસેસ અને અપગ્રેડના નિયમ ઉપર એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, પરંતુ ઘણા બધી વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝન હતા. તો અહીંયા મેં ચાર્ટની મદદથી હું તમને વિગતવાર માહિતી આપીશ અને જે નવો નિયમ એડ થયો છે એના પર પણ ચર્ચા કરીશું. કારણ કે રાઉન્ડની પ્રોસેસ છે એ જ ખૂબ જ અગત્યની છે. બાકી તમારો રેન્ક છે ઉપર હોય અથવા તમારો સ્કોર સારો હોય પરંતુ કોલેજ પસંદગી કરવામાં તમે ભૂલ કરો તો તમને તમારી પસંદગી અનુસાર અથવા તો તમારા સ્કોર અનુસાર કે રેન્ક અનુસાર મળવાપાત્ર કોલેજ પણ તમને મળે નહીં. તો હવે આપણે વિગતવાર માહિતી છે જોઈએ. તમે ઓનલાઈન કોલેજ પસંદગી કરી લેશો ત્યાર પછી તમારું અલોટમેન્ટનું રિઝલ્ટ છે ડિક્લેર કરવામાં આવશે. હવે તમને રાઉન્ડ 1માં તમારું રિઝલ્ટ આવ્યું અને તમને કોઈ પણ કોલેજ નથી મળી તો તમારે ટેન્શન લેવાની જરૂરત નથી. હવે તમે ડાયરેક્ટ જ બીજા રાઉન્ડમાં જઈ શકો છો. હવે અહીંયા રાઉન્ડ 1નું રિઝલ્ટ આવ્યું. બે સંભાવના થશે. એક તો તમને સીટમાં પ્રવેશ મળશે એટલે કે સીટ અલોટ થશે, અથવા તો તમને સીટમાં પ્રવેશ નહીં મળે એટલે કે સીટ છે અલોટ થશે નહીં. જો તમને સીટમાં પ્રવેશ મળ્યો અને તમને તમારો વિચાર બદલ્યો કે તમે ગમે એ રીતે કોલેજ પસંદ કરી નાખ્યો હોય, ઘણા બધી વિદ્યાર્થીઓ છે યુટ્યુબ ચેનલમાં વિડીયો જોતા નથી કે ના તો વેબસાઇટની અપડેટ જોતા હોય અને સાયબર કાફેમાં જઈ અને કોલેજ પસંદગી કરતા હોય તો સાયબર કાફેવાળો ભાઈ છે એની રીતે કોલેજ પસંદગી કરશે. તો એવું તમારે નથી કરવાનું. તમારે સમજી વિચારી લિસ્ટ તૈયાર કરીને ત્યાર પછી જ કોલેજ પસંદગી કરવાની રહેશે. જે પણ વિદ્યાર્થીઓ હોય કે જેને પ્રથમ રાઉન્ડમાં કોઈ કોલેજ મળી ગઈ હોય અને ત્યાર પછી એ લોકો ફ્રી એક્ઝિટ લઈ, એનો મતલબ એ છે કે એને એ કોલેજ છે જોતી નથી પરંતુ એણે એ કોલેજ છે પસંદ કરી નાખી હશે. તો એવી રીતે આડેધડ તમારે કોલેજ પસંદગી નથી કરવાની જેથી કરીને તમારી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને લાભ છે મળી શકે. તો જો સીટમાં રાઉન્ડ 1માં સીટમાં તમને કોઈ સીટમાં પ્રવેશ મળે અને તમારે ફ્રી એક્ઝિટ લેવી તો તમે લઈ શકો છો. કોઈ પણ તમારી
તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે તે જપ્ત થશે નહીં. હવે રાઉન્ડ 1માં રિઝલ્ટ આવ્યું, તમને સીટમાં પ્રવેશ મળ્યો, ત્યાર પછી તમે કોલેજ કન્ફર્મ કરો તો તમારી પાસે બે વાતો થશે. એક તો તમને પસંદની કોલેજ મળી ગઈ હોય તો એ તમે કોલેજ છે એ કન્ફર્મ કરી અને તમારી કાઉન્સેલિંગ છે અહીંયા સમાપ્ત થઈ જશે, કારણ કે તમને તમારો સ્કોર સારો છે, તમારો રેન્ક સારો છે અને તમને પસંદની કોલેજ મળી ગઈ છે. તો અહીંયા તમારી કાઉન્સેલિંગની પ્રોસેસ પૂરી થઈ જશે. હવે જ્યારે તમારી કોલેજ ચાલુ થશે ત્યારે તમારે કોલેજે જવાનું રહેશે. પરંતુ કોઈ કોલેજ છે તમને મળી છે અને તમારી એ બીજા નંબરની પસંદની હોય કે હજી તમને એવું થાય કે હું કોઈ સારી કોલેજ માટે અપગ્રેડ માટે અરજી કરું તો તમે સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ માટે જઈ શકો છો. એના માટે તમારે ઓનલાઈન જ કન્સેન્ટ આપવાનો હોય છે બાહેધરી. એ જ્યારે કન્સેન્ટની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું લાઈવ પ્રોસેસ કરીને તમને સમજાવી દઈશ. એટલે કે તમે કોલેજ કન્ફર્મ કરીને પણ સેકન્ડ રાઉન્ડમાં જઈ શકો છો. પરંતુ રાઉન્ડ 1નું રિઝલ્ટ આવ્યું અને તમને કોઈ પણ સીટ ના મળી હોય તો તમારે કાંઈ પણ નથી કરવાનું, તમે ડાયરેક્ટ જ સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબિલિટી ધરાવો છો. હવે સેકન્ડ રાઉન્ડ સમજીએ તો પહેલા રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ શેર નહોતી મળી. સેકન્ડ રાઉન્ડમાં તમને નવી સીટ મળે તો ફરીથી તમારી પાસે બે વાતો રહેશે. એક તો તમને પસંદની કોલેજ મળી છે, તમારી કાઉન્સેલિંગ અહીંયા સમાપ્ત થઈ જશે, કારણ કે તમે પોતે જ હવે ઈચ્છતા નથી કે તમે આગળના રાઉન્ડમાં જાઓ, કારણ કે તમને પસંદની કોલેજ છે તે મળી ગઈ છે. હવે સેકન્ડ રાઉન્ડમાં પણ તમને કોઈ કોલેજ મળી છે અને તમે પ્રવેશ કન્ફર્મ નથી કરતા તો જે પણ તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે 10,000 રૂપિયા એ જપ્ત થઈ જશે અને ફરીથી તમારે થર્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા માટે તમારે નવી સિક્યુરિટી એટલે કે 10,000 રૂપિયા ફરીથી પે કરવા પડશે અને ત્યાર પછી રાઉન્ડ 3માં તમે જઈ શકો છો. આ એક કિસ્સામાં થશે કે તમને રાઉન્ડ 2માં કોઈ સીટ છે અલોટ થશે અને તમે પ્રવેશ છે કન્ફર્મ કરશો નહીં. હવે રાઉન્ડ 2માં બીજી વાતો એ જોઈએ કે તમને રાઉન્ડ 1માં કોલેજ મળી હતી, તમે કન્સર્ન આપી અને સેકન્ડ રાઉન્ડમાં ગયા, તમને કોલેજ અપગ્રેડ થઈ, એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમને જીમરેસ મેડિકલ કોલેજ ગોધરા મળી હતી અને સેકન્ડ રાઉન્ડમાં તમને અપગ્રેડ માટે અરજી કરી અને જીમરેસ મેડિકલ કોલેજ બરોડા મળે છે, એટલે કે કોલેજ અપગ્રેડ થઈ ગઈ છે અને તમારી પસંદની કોલેજ હોય તો તમે એ કોલેજમાં પ્રવેશ છે કન્ફર્મ કરો, તમારી કાઉન્સેલિંગ છે અહીંયા સમાપ્ત થઈ જશે. પરંતુ હજી સુધી તમને એમ થાય કે મારે આ કોલેજ છે એ કન્ફર્મ કરી લેવી છે, પરંતુ મારે હજુ સુધી રાઉન્ડ 3માં અપગ્રેડ માટે જવું છે તો તમે રાઉન્ડ 3માં પણ અપગ્રેડ માટે જઈ શકો છો. હવે બીજી એક વાત એ થશે કે કોલેજ તમારી સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ થઈ છે, પ્રથમ રાઉન્ડની પસંદની કોલેજ તમને મળી છે, પરંતુ તમને વિચાર બદલ્યો કે હવે મારે આ કોલેજ છે એમાં જવાની ઈચ્છા નથી અને તમે કોલેજ કન્ફર્મ નહીં કરો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે અને રાઉન્ડ 3માં તમે નવું રજિસ્ટ્રેશન કરી શકશો, પરંતુ તમારે નવી સિક્યુરિટી ડિપોઝિટ છે તે ભરવી પડશે. હવે સેકન્ડ રાઉન્ડમાં તમે બીજું આપણે વાત છે એ સમજીએ કે સેકન્ડ રાઉન્ડમાં તમને કોલેજ અપગ્રેડ ના થાય, એટલે કે પ્રથમ રાઉન્ડની કોલેજ તમે કન્ફર્મ કરેલી હતી, કોલેજ અપગ્રેડ માટે તમે સેકન્ડ રાઉન્ડમાં અરજી કરી છે, તમારી કોલેજ છે અપગ્રેડ નથી થઈ તો તમારી પાસે પ્રથમ રાઉન્ડની સીટ છે તે રહેશે. હવે તમને એવું થાય કે પ્રથમ રાઉન્ડની સીટ છે એ હું રિટેન કરી લઉં, એટલે કે એ સીટમાં હું પ્રવેશ છે ફાઇનલ કન્ફર્મ કરી લઉં અને તમારી કાઉન્સેલિંગ છે અહીંયા સમાપ્ત થઈ જશે. પરંતુ તમારી કોલેજ છે અપગ્રેડ નથી થઈ અને તમને એવું લાગે કે હું હજુ સુધી સેકન્ડ અપગ્રેડ માટે જાઉં, એટલે કે સેકન્ડ રાઉન્ડમાં કોઈ કોલેજ અપગ્રેડ નથી થઈ તો હું થર્ડ રાઉન્ડમાં ફરીથી અપગ્રેડ માટે જાઉં તો પણ તમે જઈ શકો છો. તો કોલેજ અપગ્રેડ ના થઈ હોય અને તમારી પાસે પ્રથમ રાઉન્ડની કન્ફર્મ કરેલી કોલેજ હોય તો પણ તમે સેકન્ડ અપગ્રેડ માટે કે રાઉન્ડ 3માં જઈ શકો છો. હવે રાઉન્ડ 2માં પણ તમારે બીજી એક વાત થશે કે રાઉન્ડ 2માં તમને કોઈ પણ કોલેજ ના મળે, એટલે કે રાઉન્ડ 1માં પણ તમને કોઈ કોલેજ નથી મળી, અલોટ નથી થઈ અને રાઉન્ડ 2માં પણ તમને કોઈ કોલેજ નથી મળી, અલોટ નથી થઈ તો ડાયરેક્ટ જ તમે રાઉન્ડ 3માં જઈ શકો છો, તમારે કોઈ પણ સિક્યુરિટી ડિપોઝિટ છે તે ભરવાની નથી. હવે રાઉન્ડ 3ની માહિતી છે એ ખાસ સમજો. જે પણ તમે રાઉન્ડ 1માં અને 2માં ભૂલો કરી હશે એ રાઉન્ડ 3માં તમને એનું રિઝલ્ટ છે એ જોવા મળશે. એટલા માટે તમે જ્યારે પણ કોલેજ પસંદગી કરતા હોય તો રાઉન્ડ 1થી લઈ અને રાઉન્ડ 3થી 4 સુધીની માહિતી તમારી પાસે હોવી જોઈએ, નહીંતર તમે રાઉન્ડ 3માં કે 4માં તમને એનો ખૂબ જ લોસ છે તે જશે. તો રાઉન્ડ 3નું રિઝલ્ટ આવ્યું, તમને નવી સીટ મળી, હવે તમને કોલેજ મળી, તમે જોઈન કરી લીધું, તમારી કાઉન્સેલિંગ અહીંયા સમાપ્ત થઈ જશે. એટલે કે રાઉન્ડ 3માં તમને કોઈ કોલેજ મળી છે એ પછી નવી હોય કે જૂની હોય તમને એમાં સીટ મળી છે અને તમે કોલેજ કન્ફર્મ કરી લેશો, તમારી કાઉન્સેલિંગ સમાપ્ત. હવે તમે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં ભાગ છે તે લઈ શકશો નહીં. બીજું કે રાઉન્ડ 3નું રિઝલ્ટ આવ્યું, હવે કોલેજ તમારી અપગ્રેડ થઈ, કારણ કે પ્રથમ રાઉન્ડમાં કે સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ તમારી પાસે હતી અને એ કોલેજને તમે અપગ્રેડ માટે અરજી કરી, તમારી કોલેજ અપગ્રેડ થઈ છે. હવે રાઉન્ડ 3માં મળેલી સીટ છે એના પર તમે પ્રવેશ કન્ફર્મ કર્યો, આ કોલેજ તમારી ફાઇનલ કોલેજ ગણાશે, જેને તમે અપગ્રેડ પણ નહીં કરી શકો કે રદ પણ કરી શકશો નહીં. મતલબ પ્રથમ રાઉન્ડને કન્ફર્મ કરેલી કોલેજ હતી અથવા તો સેકન્ડ રાઉન્ડમાં તમે કન્ફર્મ કરેલી કોલેજ તમારી પાસે હતી અને તમે થર્ડ રાઉન્ડમાં કોલેજ અપગ્રેડ માટે અરજી કરી છે અને પ્રવેશ છે એ તમારો અપગ્રેડ થઈ ગયો છે, એટલે કે નવી કોલેજ તમને મળી ગઈ છે, તો આ કોલેજ તમારી ફાઇનલ કોલેજ ગણાશે. તમારે એ કોલેજ હવે લેવી જ પડશે, તમે એને અપગ્રેડ પણ નહીં કરી શકો કે એને તમે હવે રદ પણ કરી શકશો નહીં. આ ખાસ વાત તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. બીજું, થર્ડ રાઉન્ડમાં તમે પ્રથમ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડને કોઈ પણ સીટ અપગ્રેડ માટે તમે અરજી કરી હતી અને તમારી કોલેજ છે અપગ્રેડ નથી થતી, તો સેકન્ડ રાઉન્ડ કે ફર્સ્ટ રાઉન્ડની જે પણ તમારી પાસે કન્ફર્મ કરેલી કોલેજ છે એ તમારી પાસે રહેશે, કારણ કે તમે ઓલરેડી એને પહેલેથી જ બ્લોક કરી રાખી છે, તમે બીજા વિદ્યાર્થીને પણ આપવા માંગતા નહોતા, એટલે એ કોલેજ છે એ તમારી ફાઇનલ કોલેજ ગણાશે.
જવાના છે, જેને તમે અપડેટ પણ નહીં કરી શકો કે રદ પણ કરી શકશો નહીં. તો આ નિયમ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ છે એ તમે બ્લોક કરતા હોય, એટલે કે કન્ફર્મ કરીને તમારી પાસે રાખતા હોય, તમે બીજા સ્ટુડન્ટને પણ આપવા નથી માંગતા અને જો તમારી કોલેજ અપગ્રેડ નહીં થાય તો એ કોલેજ તમારી ફાઇનલ જ રહેશે. હવે બીજો એક કે તમને થર્ડ રાઉન્ડમાં પણ કોઈ પણ કોલેજ કે અલોટમેન્ટ નથી મળતું તો રાઉન્ડ 4માં તમે જઈ શકો છો, એટલે કે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં તમે જઈ શકો છો. સ્ટે વેકેન્સી રાઉન્ડમાં જો પ્રથમ, સેકન્ડ કે થર્ડ રાઉન્ડમાં કોઈ પણ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન ના કર્યું હોય, ફક્ત ઓલ ઇન્ડિયા કોટામાં જ પાર્ટિસિપેટ કર્યું હોય તો એ નવું રજિસ્ટ્રેશન છે કરી શકે છે. રાઉન્ડ 4નું રિઝલ્ટ આવશે, તમને સીટમાં પ્રવેશ મળશે, કોલેજ મળી છે, પ્રવેશ કન્ફર્મ કરો, તમારી કાઉન્સેલિંગ સમાપ્ત થઈ જશે. એક પણ સીટમાં તમને પ્રવેશ નથી મળ્યો તો જો આગળ કોઈ પણ સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ કરવામાં આવે, કોઈ પણ સીટ ખાલી રહી તો તમે ભાગ લઈ શકો છો અને જો કોઈ પણ સીટો ખાલી ના રહી તો તમારી કાઉન્સેલિંગ છે અહીંયા સમાપ્ત થઈ જશે. સેકન્ડ રાઉન્ડમાં તમે પ્રવેશ કન્ફર્મ કરી લેશો અને ત્યાર પછી થર્ડ રાઉન્ડમાં તમને એમ થશે કે આ સેકન્ડ રાઉન્ડની કોલેજ છે મારે જોઈતી નથી તો તમારું કાઉન્સેલિંગ છે પૂરી થઈ જશે. તો પ્રથમ સેકન્ડ રાઉન્ડમાં તમે કોલેજ કન્ફર્મ કરતા હોય તો તમારી પસંદની કોલેજ હોય તો જ તમારે પ્રવેશ છે કન્ફર્મ કરવો જોઈએ. બીજી એક મહત્વની બાબત એ કે પ્રથમ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડની જ્યારે પણ કોલેજનું અલોટમેન્ટ રિઝલ્ટ આવશે, તમે પ્રવેશ કન્ફર્મ કરી લેશો, ત્યાર પછી ઓથોરિટી તરફથી તમારે સીટ છે એ કેન્સલ કરવા માટે પણ તમને સમય સાથે આપવામાં આવતો હોય છે. જેમ કે પ્રથમ રાઉન્ડમાં તમે કોઈ કોલેજ તમને મળી, તમે કન્ફર્મ કરી લીધી, ત્યાર પછી તમારો વિચાર બદલે કે હવે મારે કોલેજ રદ કરી નાખવી છે તો તમે રદ છે એ કરી શકો છો. સેકન્ડ રાઉન્ડ વખતે પણ તમને કોઈ કોલેજ મળી છે, તમે એ કન્ફર્મ કરી લીધી છે, ફીસ પણ ભરી દીધી છે, ત્યાર પછી તમને એવું થશે કે મારે હવે થર્ડ રાઉન્ડનો નિયમ છે ખૂબ જ અઘરો પડે એમ છે તો મારે એ સીટ છે એને રિઝાઇન આપી દેવું છે તો તમે રદ કરી શકો છો. પરંતુ જે પણ તમે ફીસ ભરી હશે એક સેમેસ્ટરની, એટલે કે ઉદાહરણ તરીકે તમને મેનેજમેન્ટ કોટામાં મળ્યું હોય એની ફી 12 લાખ રૂપિયા હોય જીએમઆરએસની અને એના હાફ તમને 6 લાખ થશે, તો જે તમે 6 લાખ ભર્યા હશે એ તમને 2-3 મહિના પછી મળશે, ત્યાં સુધી એ કમિટી પાસે જમા રહેશે. તો પ્રવેશ કન્ફર્મ કરતી વખતે અને રદ કરતી વખતે ખૂબ જ તમારે ધ્યાન છે તે રાખવી જોઈએ. હવે જે 2024થી નવો નિયમ આવ્યો છે કોડ વેરિફિકેશનનો, એ તમે ખાસ સમજી લેજો. ખાસ કરીને જે વિદ્યાર્થી અને વાલીઓ છે એ ઓલ ઇન્ડિયા કોટામાં પણ પાર્ટિસિપેટ કરતા હોય અને સ્ટેટ કોટામાં પણ પાર્ટિસિપેટ કરતા હોય તો એ લોકોને ધક્કા છે ખૂબ જ વધી જશે. તો આ નિયમ છે એ તમે ખાસ સમજી લેજો, જેથી કરીને જે પણ વિદ્યાર્થીઓ વધારે પડતા કોલેજ બ્લોક કરતા હોય એ કોલેજ પણ બ્લોક છે તે કરશે નહીં. તો આ નિયમ છે આપણે આરામથી સમજીએ. આ જે નિયમ છે 2023 સુધી નહોતો, 2024થી જ એડ છે તે કરવામાં આવ્યો છે. હવે નિયમ સમજો તો પ્રથમ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડમાં તમારો અલોટમેન્ટનું રિઝલ્ટ આવ્યું, તમને એ કોલેજ છે અલોટ થઈ ગઈ છે. હવે અલોટ થયા પછી તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે, મતલબ તમે જૂનાગઢના રહેવાસી હોય અને કોલેજ તમને અમદાવાદ મળી છે, તો તમારે એ કોડ વેરિફિકેશન કરવા માટે તમે જૂનાગઢના રહેવાસી છે પરંતુ તમારે અમદાવાદ જવું પડશે. એટલે કે અમદાવાદ કોલેજમાં તમને એડમિશન મળ્યું છે તો તમારે અમદાવાદ જવાનું છે. તો કોડ વેરિફિકેશનની પ્રોસેસ છે એ તમે પૂર્ણ કરી લેજો. પૂર્ણ કરી અને ત્યાર પછી તમારે ઘરે આવવાનું છે. ઘરે આવીને જે પણ તમારી ટ્યુશન ફી હશે તમે ઓફલાઈન કે ઓનલાઈન પે કરવાની છે. ટ્યુશન ફી તમે પે કરી લેશો, ત્યાર પછી એની રિસિપ્ટ લઈ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને ત્યાર પછી તમારે જે નજીકનું હેલ્પ સેન્ટર છે ત્યાં તમારે જવાનું રહેશે. હું ફરીથી ઉદાહરણ તમને આપ્યું હતું એ સમજાવું કે જૂનાગઢના કોઈ ભાઈને એડમિશન મળ્યું હોય તો એ અમદાવાદ જે કોલેજ છે ત્યાં કોડ વેરિફિકેશન માટે જશે, પછી એ ઘરે આવશે, ઘરે આવીને ઓફલાઈન કે ઓનલાઈન એ ફીસ ભરશે. ફીસ ભરી અને ત્યાર પછી એ જે પણ નજીકનું હેલ્પ સેન્ટર છે ત્યાં ફીની રિસિપ્ટ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને જશે અને ત્યાંથી જે અમદાવાદમાં મળેલી કોલેજ છે એનો એડમિશન લેટર છે તે લેશે. એટલે કે જે પણ કોલેજ તમને અલોટ થઈ છે ત્યાં તમારે કોડ વેરિફિકેશન માટે જવું 2024થી ફરજિયાત રહેશે. તો અલોટમેન્ટ થશે ત્યાર પછી કોડ વેરિફિકેશન માટે અલોટ થયેલી કોલેજમાં તમારે જવાનું છે. ત્યાર પછી ફીસ પેમેન્ટ તમે કરી લેશો અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ સબમિટ કરી અને એડમિશન લેટર છે તે તમારે લેવાનો રહેશે. જો કોઈ ઓલ ઇન્ડિયા કોટામાં પાર્ટિસિપેટ કરતા હશે તો એને ત્યાં પણ અલોટ થયેલી કોલેજમાં જવાનું રહેશે. પછી ત્યાર પછી જો તમને સ્ટેટ કોટામાં એડમિશન મળે તો ત્યાંથી તમારે ફરીથી એડમિશન કેન્સલ કરવા માટે જવાનું છે, ડોક્યુમેન્ટ લાવવાના છે. ત્યાર પછી તમારે સ્ટેટ કોટામાં જે પણ અલોટ થયેલી કોલેજમાં કોડ વેરિફિકેશન માટે જવાનું છે, હેલ્પ સેન્ટરમાં જવાનું રહેશે. તો આ ખૂબ જ પ્રોસેસ એ લાંબી થશે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જે પણ કોલેજ તમે ઓનલાઈન પસંદ કરતા હોય તો એમાં તમારે લેવાની ઈચ્છા હોય તો જ તમારે કરવું જોઈએ. ગુજરાત સ્ટેટ કોટામાં પણ એવી રીતે થશે કે અપગ્રેડ માટે તમે અરજી કરશો અને જો તમારી ફરીથી કોઈ કોલેજ બદલશે તો ફરીથી અલોટ થયેલી કોલેજમાં તમારે કોડ વેરિફિકેશન માટે જવાનું રહેશે. ફરીથી તમારે તમારા ઘરે આવવાનું રહેશે, નજીકનું હેલ્પ સેન્ટર હશે ત્યાં જઈ અને ફરીથી તમારે નવો એડમિશન ઓર્ડર છે તે લેવાનો રહેશે. તો આવી રીતે પ્રોસેસ રહે છે. ટૂંકમાં ફરીથી કહી દો તો તમારે અલોટમેન્ટની જાહેરાત થશે, ત્યાર પછી જે પણ કોલેજ તમને અલોટ થઈ છે ત્યાં તમારે કોડ વેરિફિકેશન માટે જવાનું છે. ત્યાર પછી તમે ફરીથી પોતાના ઘરે આવશે. ઘરે આવીને તમે ફીસ પેમેન્ટ કરી ઓરિજિનલ તમામ ડોક્યુમેન્ટ લઈ અને એડમિશન ઓર્ડર લેવા માટે તમારે હેલ્પ સેન્ટર ઉપર જવાનું રહેશે. પછી અપગ્રેડ માટે તમે અરજી કરતા હોય તો ફરીથી તમારે જે પણ અલોટ થયેલી કોલેજ છે ત્યાં તમારે ફરીથી જવાનું રહેશે, કોડ વેરિફિકેશન કરવાનું રહેશે અને ફરીથી જો તમને કોઈ કોલેજ અપગ્રેડ થયો હોય તો નવો એડમિશન ઓર્ડર લેવા માટે તમારે હેલ્પ સેન્ટર ઉપર જવાનું રહેશે. તો આ જે નિયમ છે 2024થી લાગુ કરવામાં આવ્યો છે.
હવે કોલેજ ચોઈસને લગતી ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ આપણે જોઈ લઈએ કે તમે કોલેજ ચોઈસ છે એ કરતા હોય તો પહેલાં તમારે ગવર્મેન્ટ કોટા, એસએફઆઈ કોટા અને મેનેજમેન્ટ કોટા. તો હંમેશા કોલેજ ચોઈસ કરતી વખતે તમારે પ્રથમ ગવર્મેન્ટ કોટા રાખવાની છે, ત્યાર પછી એસએફઆઈ કોટા અને ત્યાર પછી તમારે મેનેજમેન્ટ કોટા છે તે રાખવાનો હોય છે. જે પણ વિદ્યાર્થીઓ છે કે જેને જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું હોય તો પ્રથમ રાઉન્ડમાં તમને મેનેજમેન્ટ કોટા છે જોવા નહીં મળે, તો સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડથી તમને જીએમઆરએસ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટા છે તે જોવા મળશે. તો પહેલાં તમારે ગવર્મેન્ટ કોટા રાખવાના છે, ત્યાર પછી એસએફઆઈ કોટા અને ત્યાર પછી તમારે મેનેજમેન્ટ કોટા છે તે રાખવાના રહેશે. ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે જે પેડ કાઉન્સેલિંગમાં જોડાતા ના હોય અને ઘણી બધી માહિતી છે તે ના મળતી હોય તો જો તમે લોકો અમારા પેડ કાઉન્સેલિંગ પ્લાનમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે મળી જશે. પેડ કાઉન્સેલિંગમાં જોડાય અને તમે મહત્ત્વની બાબતો છે એ મેળવી શકો છો. ઘણા બધી વિદ્યાર્થીઓને એક પ્રશ્ન આવતો હોય છે કે સર અમે તો ગમે એ રીતે કોલેજ પસંદ કરી નાખીએ, અમારું મેરિટ આવતું હશે એવી રીતે મળી જશે. તો ના, તમારે એવું નથી કરવાનું. જો તમે પહેલી પસંદગી મેનેજમેન્ટ કોટા કરી હોય અને બીજી પસંદગી ગવર્મેન્ટ કોટા કરી હોય તો પહેલાં તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન છે તે આપવામાં આવશે. તો હંમેશા તમારે ઉતરતા ક્રમમાં કોલેજ પસંદ કરવાની છે. પહેલાં તમે ગવર્મેન્ટ કોટા કરશો, ત્યાર પછી એસએફઆઈ કોટા અને ત્યાર પછી તમે મેનેજમેન્ટ કોટા છે એ કરવાની રહેશે. જે પ્રાઇવેટ કોલેજ, તો આ એક પોઈન્ટ છે ખાસ સમજો. જે પણ વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજમાં કે જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એડમિશન ના મળે એમ હોય તો એ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજ છે પસંદ કરતા હોય છે. તો પ્રાઇવેટ કોલેજમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો કોલેજ વિશે સંપૂર્ણ માહિતી છે તમારે મેળવી લેવાની રહેશે. તમે પ્રથમ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ પ્રાઇવેટ કોલેજ તમે કન્ફર્મ કરેલી રાખેલી હોય અને થર્ડ રાઉન્ડની પ્રોસેસમાં સમજાવી એ મુજબ એ સીટ તમારી પાસે રહેશે અને ત્યાર પછી કાઉન્સેલિંગથી તમે બહાર નીકળી જશો, કારણ કે તમારી પાસે ઓલરેડી એક સીટ છે તે રહે છે અને કોલેજ છે એ તમે કન્ફર્મ કરેલી હોય, કોલેજમાં તમે એડમિશન લઈ લીધું હોય. રાઉન્ડની પ્રોસેસ, કમિટીની પ્રોસેસ છે, ઓનલાઈન એડમિશન કેન્સલ કરવાની એ તારીખ પૂરી થઈ જશે. ત્યાર પછી તમે કોલેજમાં એડમિશન લઈ લેજો. કોલેજમાં એડમિશન લીધા પછી એ કોલેજ તમને પસંદ નહીં આવે અને તમને એવું થાય કે મારે હવે આ કોલેજમાં અભ્યાસ છે કરવો નથી, તો કોલેજવાળા છે એ તમને ડોક્યુમેન્ટ નહીં આપે. અને જો એ ડોક્યુમેન્ટ તમારે જોતા હોય તો જેટલા પણ કોર્સનો સમયગાળો છે, મતલબ તમે કોઈ કોલેજમાં એડમિશન લીધું એ કોર્સનો સમયગાળો 5.5 વર્ષનો હોય તો 5.5 વર્ષની જેટલી પણ ફી થતી હશે તમામ ફી તમારે પે કરવી પડશે. ત્યાર પછી તમને ડોક્યુમેન્ટ છે મળશે. તો પ્રાઇવેટ કોલેજમાં તમે એડમિશન લેતા હોય તો એ કોલેજ વિશે પહેલેથી જ તમારે માહિતી છે લઈ લેવાની રહેશે. બીજું કે જે પણ કોલેજ છે એ તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવી જોઈએ. મતલબ મેં પહેલાં કીધું એ મુજબ કે તમારી પહેલી પસંદગી છે એ બરોડા હોય તો એ બરોડા પહેલા નંબરે જ હોવી જોઈએ. બીજા નંબરની પસંદગી તમારી અમદાવાદ હોય તો એ અમદાવાદ છે બીજા નંબરે જ હોવી જોઈએ. બીજું કે તમારી પહેલી પસંદગી છે ગવર્મેન્ટ કોલેજ હોય તો ગવર્મેન્ટ કોલેજ જ હોવી જોઈએ અને બીજી પસંદગી તમારી એસએફઆઈ કોલેજ હોય તો એસએફઆઈ કોલેજ જ હોવી જોઈએ. બીજું જે પણ ગર્લ્સમાં આવતી હોય તો ગર્લ્સ બહેનો છે એને ખાસ કરીને કન્યા કુલથી યોજના છે એનો લાભ મળતો હોય છે. તો જો કોઈ બહેન છે અમદાવાદના રહેવાસી હોય અને એને ગવર્મેન્ટ કોલેજ ભાવનગરમાં મળતું હોય અને જીએમઆરએસ મેડિકલ કોલેજ અમદાવાદમાં મળતું હોય તો એનો ઇન્કમનો ક્રાઇટેરિયા છે 6 લાખથી નીચે હોય તો એને પ્રાયોરિટી છે જીએમઆરએસ મેડિકલ કોલેજ અમદાવાદ છે એને આપવો જોઈએ. કારણ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પણ એને ખાલી 25,000 જ ફી આવશે અને જે જીએમઆરએસ મેડિકલ કોલેજ છે એમાં કોઈ પણ પ્રકારની ફી એને ભરવાની આવશે નહીં, કારણ કે એને કન્યા કોલેજ યોજના છે તે મળશે. એમાં પણ તમે કન્યા કોલેજ યોજના છે એની પૂરેપૂરી લાયકાત ધરાવતા હોવા જોઈએ. તો તમે જીએમઆરએસ મેડિકલ કોલેજમાં તમને મળતું હોય અને તમે જ્યાંના વતની હોય ત્યાં જ તમને કોલેજ મળતી હોય તો તમારે એ પોતાના ક્ષેત્રની કોલેજ છે એ પસંદ કરવી જોઈએ. બીજું જે પણ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટામાં પાર્ટિસિપેટ કરતા હોય એને ક્રમશઃ સ્ટેટ કોટામાં પણ પાર્ટિસિપેટ છે તે કરવાનું હોય છે. તો બે જગ્યાએ કોલેજ કન્ફર્મ કરતી વખતે તમારે જે પણ અપગ્રેડના નિયમો છે એ તમારે ખાસ ધ્યાન રાખવા જોઈએ. બીજું તમે કોલેજ ચોઈસ કરતા હોય ત્યારે કોલેજનો ટાઈપ છે એ તમારે ખાસ જોવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સાયબર કાફેવાળા કરતા હોય એવી રીતે કરે છે, તો એવું તમારે નથી કરવાનું. લિસ્ટ છે તમારે તૈયાર કરી અને ત્યાર પછી જ તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે. જે પણ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા છે એનું કોલેજ લિસ્ટ છે અમે તૈયાર કરી આપીએ છીએ. તો જો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે એ મળી જશે. બીજું પ્લેસ ઓફ કોલેજ, તો જે પણ કોલેજમાં તમે એડમિશન લેવા માંગો છો એ કઈ સિટીમાં આવેલી છે, તમે ત્યાં જવા માટે રાજી છો કે નહીં એ માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ. બીજું કે પેરેન્ટની ઇન્કમ મુજબ, મતલબ તમારા જે વાલી છે માતા પિતા છે એની ઇન્કમ કેટલી છે, તમે ફીસ ભરી શકો છો કે નહીં, તો એ માહિતી છે એ પહેલેથી જ આપણે કલેક્ટ કરી લેવાની છે. અહીંયા ઉપર હું તમને ફીસની થોડીક બેઝિક માહિતી આપી દઉં તો ગવર્મેન્ટ કોલેજમાં તમે એડમિશન લેતા હોય તો એને વર્ષની 25,000 ફી છે, તો એ સામાન્ય છે, તમે ભરી શકો છો. મેડિકલ કોલેજમાં તમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે તો એની ફી 3.75 લાખ છે અને મેનેજમેન્ટ કોટામાં મળે તો એની ફી 12 લાખ છે. તો આટલી ફી છે એ તમારે ભરવાની રહેશે. તો ઉદાહરણ તરીકે તમે જીએમઆરએસ મેડિકલ કોલેજ પસંદ કરી લેતા હોય અને તમે મેનેજમેન્ટ કોટા પસંદ કરો તો વર્ષની તમારે 12 લાખ રૂપિયા ફી છે ભરવાની રહેશે. તો આટલી તમારી આર્થિક પરિસ્થિતિ હોય તો જ તમારે એ સીટ પસંદ કરવી જોઈએ. બીજું એસએફઆઈ કોલેજમાં તમે એડમિશન લેતા હોય તો મહત્તમ જે એસએફઆઈ કોલેજની વર્ષની ફી છે 8.70 લાખ છે. એમાં પણ આ વર્ષે ફીનો વધારો થઈ શકે એમ છે. અત્યારે આ જે ફી છે જે એસએફઆઈ કોલેજની એ ગયા વર્ષ અનુસાર છે. અત્યારે ફી વધારાની પીડીએફ છે હજુ અપડેટ કરવામાં નથી આવી, પરંતુ જીએમઆરએસ મેડિકલ કોલેજ છે એમાં વર્ષની 3.75 લાખ અને એમક્યુની 12 લાખ છે એ તો ફાઇનલ થઈ ગઈ છે કે આટલી ફી તો આ વર્ષથી લાગુ પડશે. અને એસએફઆઈ કોલેજમાં તમે મેનેજમેન્ટ કોટામાં લેતા હોય તો વધુમાં વધુ 18 લાખ સુધી ફી તમારી જાય છે. તો કોલેજ પસંદગી કરતી વખતે ફીની માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ. અને આ ઉપરાંત પણ તમે કોલેજમાં એડમિશન લેતા હોય પછી વર્ષ દરમિયાન યુનિવર્સિટીની એક્સ્ટ્રા ફી આવતી હોય છે, જેમ કે તમારી એક્ઝામ ફી હોય, લાઇબ્રેરી ફી હોય, તો એ તમારી
તમારી 40-50 હજારથી લઈને 2 લાખ સુધી જતી હોય છે. તો આ રૂપિયાની પણ તમારે વ્યવસ્થા કરવાની હોય છે. અને આ ઉપરાંત પણ તમે તમારા સિટીમાં ના મળ્યો અન્ય સિટીમાં જતા હોય તો હોસ્ટેલની ફી પણ તમે હોસ્ટેલમાં રહેતા હોય તો 60,000થી લઈને 1 લાખ સુધી જતી હોય તો એક્સ્ટ્રા ફી છે એ તમે વ્યવસ્થા કરી શકતા હોય. એટલે કે તમારી પરિવારની પરિસ્થિતિ પ્રમાણે તમારે કોલેજ પસંદગી છે તે કરવી જોઈએ. ત્યાર પછી સ્કોલરશિપ છે કે જો તમે કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેતા હોય તો તમને MYSY મળવાપાત્ર છે કે નહીં, કન્યા કૃતિ યોજના મળવાપાત્ર છે કે નહીં, ફ્રીશિપ કાર્ડો મળવાપાત્ર છે કે નહીં, એની માહિતી પણ તમારે કલેક્ટ કરી લેવી, જેથી કરીને તમે કોઈ SFI કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારે ટેન્શન ના રહે, કારણ કે તમને સ્કોલરશિપમાંથી ઘણી બધી રાહત છે તે થઈ જતી હોય છે. બીજું ડોક્યુમેન્ટ સબમિટ કોલેજ અને એડમિશન લેટર. તો જ્યારે પણ તમારો અલોટમેન્ટની જાહેરાત થઈ જાય અને તમને કોઈ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરવા માટે તમારે જવાનું થાય તો ક્યાંય પણ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે આપવાના નથી. જ્યાં સુધી રાઉન્ડની પ્રોસેસ ચાલુ રહે, મતલબ 2 મહિના રાઉન્ડની પ્રોસેસ ચાલુ રહે તો તમારે ક્યાંય પણ ડોક્યુમેન્ટ ઓરિજિનલ આપવાના નથી, કે ના તો તમારે એડમિશન લેટર કોલેજમાં ઓરિજિનલ આપવાનું છે. તમારા ડોક્યુમેન્ટ છે એ હેલ્પ સેન્ટર ઉપર જ આપવાના રહેશે. બીજે ક્યાંય પણ તમારે કોલેજવાળા કહે તો પણ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે સબમિટ કરાવવાના નથી. તો આ જે પણ સંપૂર્ણ માહિતી છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ ઉપરાંત બીજા કોઈ પણ નિયમો આવતા રહેશે તો એના પર હું વિડીયો છે બનાવતો રહીશ. આ વિડીયો ખૂબ જ લોંગ થઈ ગયો છે, પરંતુ મહત્વની બાબતો છે કે તમારે સમજવી ખૂબ જ જરૂરી હતી. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો છે બનાવતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.